હેલો ફ્રેન્ડ્સ, આજનો આ ચટપટો નાસ્તો બનાવવા માટે આપણે એક નંગ ટામેટાને આ રીતે ઝીણું સમારીને લઈશું, એક નંગ ડુંગળીને પણ ઝીણું સમારી લઈશું, તીખાશ જોઈતી હોય એ પ્રમાણે 1 થી 2 નંગ ઝીણા સમારેલા મરચાં લઈશું, લીલા ધાણા લઈશું. હવે એમાં અડધી ચમચી અજમો અને અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ એના સારા કલર માટે 5 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે આમાં 1/2 કપ આપણે ચણાનો લોટ અને 1/2 કપ ચોખાનો લોટ એડ કરીશું. ત્યારબાદ એમાં અડધા લીંબુનો રસ એડ કરી લઈશું. આ નાસ્તો ખરેખર બહુ જ સ્વાદિષ્ટ બને છે, તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એમાં થોડુંક પાણી એડ કરી એનું ઘટ્ટ બેટર રેડી કરીશું. તો પાણી આપણે એકસાથે એડ નહીં કરીએ. ડુંગળી અને ટામેટાં પણ પાણી રિમૂવ કરશે એટલે બેટર થોડું ઢીલું થશે, એટલે થોડું પાણી એડ કરીને જ આપણે આનું બેટર રેડી કરીશું. તો આ રીતનું ઘટ્ટ બેટર જ આપણે હાલ તૈયાર કરીશું. જેમ સમય જશે એમ બેટર થોડું ઢીલું થશે. તો આપણે સહેજ પણ વાર કર્યા વગર ગેસ પર પેન મૂકી દઈશું અને આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાના છીએ. તો પેનમાં તેલ લઈ લઈશું અને એક ચમચો બેટર લઈ એના પકોડા અહીં મૂકતા જઈશું. એની કિનારીઓ જો અનઇવન રહેતી હોય તો એને ચમચી વડે આ રીતે સેટ કરી લઈશું અને આ રીતે બીજા પકોડા પણ રેડી કરીશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. તો પેનમાં જ્યાં જગ્યા દેખાય ત્યાં આપણે આ પકોડા સેટ કરીશું અને આ એકબીજા સાથે ચીપકવાના નથી, તેમ છતાં આપણે થોડીક વચ્ચે જગ્યા કરી લઈએ અને હજુ અહીં એક પકોડું આવી જશે. હવે થોડી વાર માટે આને આમ જ સતળાવા દઈશું અને થોડી વાર પછી આપણે આમાં ઉપરથી ચમચી વડે ગરમ તેલ રેડીશું અને એને પલટાવી લઈશું. તો ઉપરની સાઈડેથી એ થોડો ડ્રાય થાય અને નીચેની સાઈડેથી ક્રિસ્પી થાય એટલે આપણે એને પલટાવવાનું છે. તો આ રીતે આપણે બધા જ પકોડાને એકવાર પલટાવી લઈશું અને એને બીજી સાઈડેથી સરસ ક્રિસ્પી થવા દઈશું. તો થોડી વાર માટે એને એમ જ સતળાવા દઈશું અને નીચેની સાઈડને પેન છોડે એટલે આપણે એને ફરીથી એકવાર પલટાવીશું. તો આ રીતે 1-2 વાર એને પલટાવી સરસ ક્રિસ્પી બનાવી લેવાના છે. આ નાસ્તાને બનવામાં બહુ ટાઈમ નથી લાગતો અને એકદમ ફટાફટ બની જાય છે. આના માટે કોઈ એડવાન્સ તૈયારી પણ નથી કરવી પડતી. અને હવે આપણો આ નાસ્તો રેડી છે, એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો ખાવામાં ચટપટો અને સ્વાદિષ્ટ આ નાસ્તો રેડી છે અને એ એકદમ સોફ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.